નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આંતરજ્ઞાતીય લગ્ન ઉપર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. બંધારણે એક છોકરી અને છોકરાને અધિકાર આપ્યો છે કે પુખ્ત વયના થાય, એમની ઉંમર થાય એટલે પોતાના પસંદની સાથે લગ્ન, એટલે જેને પસંદ કરે છે એની સાથે લગ્ન કરી શકે છે. હવે આ વિષય પર સમાજનું બંધારણ મોટું કે દેશનું બંધારણ મોટું, એના ઉપર પણ ખૂબ બધી ચર્ચા થઈ છે. તમને સ્ક્રીન પર એડવોકેટ મેહુલ બોગરા દેખાતા હશે. વકીલ છે એટલે વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે, બંધારણ વિશે વાત કરવી છે. મેહુલભાઈ, આપનું જમાવટ પર ખૂબ ખૂબ સ્વાગત છે. અને પહેલો સવાલ એ છે મેહુલભાઈ કે આટલા દિવસથી આ બધું ચાલી રહ્યું છે, તમે પણ વકીલ છો, તમે બંધારણનો ખૂબ સારી રીતના અભ્યાસ કર્યો છે. પહેલા તમારી પ્રતિક્રિયા જોઈએ છે કે આખી આ બધી જે ઘટનાઓ છે, કિંજલ રબારીની ઘટના હોય કે હવે ચૌધરી સમાજ કે પાટીદાર સમાજ બધા આગળ આવ્યા હોય, તમારું શું કહેવું છે? મારું કહેવું એવું જ છે કે બંધારણીય જે આપણને અધિકારો આપ્યો છે એનું કાયદેસરનું હનન છે. હરેક યુવક યુવતીને પોતાના મનગમતા પાત્રો સાથે લગ્ન કરવાની આઝાદી એ બંધારણ આપે છે. અને બંધારણ આપે કે ના આપે, આપણે સોશિયલી પણ જોવા જઈએ બેન, તો હું કોની સાથે લગ્ન કરીશ એ મારો અંગત નિર્ણય છે, મને કોઈ રોકી ના શકે. હા, એ બાબત ચોક્કસથી છે કે આપણે જે સભ્ય સંસ્કૃતિમાં જીવીએ છીએ ત્યાં પરિવાર સાથે મળીએ, આપણે ડિસ્કશન કરીએ, વાર્તાલાપ કરીએ અને ત્યારબાદ એનો નિર્ણય લેવાતો હોય છે. પણ એક વસ્તુ અહીંયા હાર્શ રિયાલિટી છે પાયલબેન, કે જનરલી છોકરાઓ તો ઠીક છે, છોકરીઓની બાબત છે કે જે દીકરીઓ હોય એ એમના પરિવાર સાથે મળીને આ બાબતે ક્યારે વાર્તાલાપ કરી શકતી જ નથી. અને કદાચ જો એ વાર્તાલાપ કરવા બેસે તો પરિવાર એ ક્યારેય એને સ્વીકારતો જ નથી. આ ખાલી આંતરજ્ઞાતીય નહીં, હું જ્ઞાતિ જ્ઞાતિની વાત કરું છું કે એક જ સમાજ હોય એમ છતાં પણ ઘણા કિસ્સાઓ એવા છે જે મારી સામે આવે છે કે પરિવાર કેમ કે દીકરીએ પાત્ર માત્ર જાતે સિલેક્ટ કર્યું છે તો એ ક્યારેય કોઈ સંજોગોમાં સ્વીકારતા નથી. દેશ બદલાયો છે, સમય બદલાયો છે, યુગ બદલાયો છે, 21મી સદીમાં જીવતા થયા છીએ, પરંતુ 21મી સદીના અનુરૂપના જે વિચારો છે એ હાલ પણ આપણે સ્વીકારી શક્યા નથી. અને એટલે જ કદાચ આપણે અહીંયા આવી ડિબેટો કરવી પડે, નહીં તો આપણે એઆઈ ની ને ટેકનોલોજીની એવી ડિબેટો ન કરતા હોત. પણ એ નથી કરી શકતા કેમ કે આપણો દેશ હજી પણ સમાજ જ્ઞાતિવાદ, રૂઢિચુસ્ત રિવાજોમાં જીવે છે. આપણો સમાજ ક્યારે ફોરવર્ડ વિચારી નથી શકતો. અને સભ્ય સમાજનો તો પાયલબેન એવું છે અહીંયા જે કઈ વિરોધ કરે છે કે જો તમારો દીકરો કોઈ પણ જ્ઞાતિની દીકરી લઈ આવે તો કોઈ સમાજનું બંધારણ તમને નડતું નથી. સમાજનું બંધારણ તો બે માટે એક હોવું જોઈએ ને, દીકરા માટે, દીકરી માટે, બધા માટે સિમિલર હોવું જોઈએ. તો બંધારણ તમને નહીં નડે, તો કોકની દીકરી તમારે ચાલે. પરંતુ જો દીકરી કઈ એવું પગલું ભરે તો સમાજ ઉપાહોપ કરી મૂકશે, વાંધો ઉપાડશે. અને એમાં પણ ખાસ એક ઓબ્ઝર્વેશન મારું છે બેન કે જે નાના અને મધ્યમ વર્ગીય પરિવાર છે એમાં જ આ ઉપાહોપ જાજી છે. જે ઉચ્ચ વર્ગીય પરિવારો છે ત્યાં કોઈ વાંધો, તકરાર, વિરોધ કરવા જાતું નથી. અને કદાચ આજે સમાજમાંથી ઘણા કાઢી મૂકે, ઘણા વિરોધ કરે, આ લોકો બિચારા યુગલો બને, લગ્ન કરે અને કંઈક જીવનમાં ક્યારેક સારી પોઝિશન કે પાવર કે પૈસા મેળવશે ને તો આનો આ સમાજ એમને ચાટે પણ છે. એવા પણ દાખલાઓ છે. તો સીધો સાધો મતલબ અહીંયા એવો છે કે ઘણા કિસ્સામાં મા બાપને પણ વાંધો ના હોય ને તો આ સભ્ય સમાજ એમની પાછળ લાગી જાય, સોશિયલી એમને પ્રેશરાઇઝ કરે, એના મોરલ ડાઉન કરે અને ત્યારબાદ આ છોકરીઓને પાછી લઈ આવે. છોકરીઓને પાછી લઈ આવે ત્યાં સુધી હજી પાલબેન વાંધો નથી, પણ એક રિસન્ટ મેં કરુણ ઘટના જોઈ કે છોકરા છોકરીએ પ્રેમ લગ્ન કરી એમને મારી નાખે ને કુવામાં ફેંકી દીધા. એટલે આપણે એવું સમજીએ કે ઇજ્જત માટે તમે હત્યા કરી નાખો છો કોની? તમારા સંતાનોની. અને હું તો ગેરંટી માનું છું પાયલબેન, માની લો કે એના મા બાપને કઈ ભવિષ્યમાં કઈ ફિઝિકલ પ્રોબ્લેમ આવે, શારીરિક અશક્તિ આવે તો દીકરી કોઈ પણ સમાજમાં ગઈ હશે ને તો દીકરી ચોક્કસથી એના મા બાપને મદદે દોડીને આવશે. આ અનુભવ બોલે છે અને હરેક વ્યક્તિઓના અનુભવ હશે કે દીકરી હોય ને એના મા બાપ પ્રત્યે લગાવ હોય, ભલે એને એના યુવાનીમાં નાની મોટી ભૂલ કરી હશે કદાચ. અને એ પણ ખાતરી આપવું છે કે એ અશક્ત અવસ્થામાં કોઈ પણ સમાજનો વ્યક્તિ એ મા બાપને મદદ કરવા નહીં આવે પાયલભાઈ. તો અહીંયા મા બાપને સમજવું પડશે કે સમાજ તો આવ્યા કરશે, ગયા કરશે, દુઃખના સમયમાં લાભ લેવાને હસી મજાક કરવા આવી જશે, પરંતુ આપણે વાસ્તવિકતા એ સમજવી પડશે કે જયારે આપણા દીકરાઓ અને દીકરીઓ ભૂલ કરે ત્યારે એમને સમજાવીએ. ના સમજે તો એમને જે ભૂલ કરી છે એ ભોગવશે, પરંતુ એમને મારી નાખવા ને એ કોઈ પણ સંજોગોમાં યોગ્ય ના કહેવાય. કોઈ પણ સમાજનું એવું દબાણ એ ક્યારેય ચાખી ના લેવાનું હોય અને બંધારણ આઝાદી આપે છે તો અમને જીવવા દેવાના હોય.
મેહુલભાઈ, છેલ્લા કેટલાય સમયથી વિધાનસભાથી લઈને નેતાઓ વચ્ચે પણ એ ચર્ચા થઈ રહી છે કે જે રજીસ્ટ્રેશન છે લગ્નનું, એ કાયદામાં પણ બદલાવની વાત છે. 30 દિવસનો વચ્ચેનો સમય પણ છે. હવે એ કાયદો જ્યારે લાગુ થઈ જશે એટલે એમાં જે ફેરબદલી કરવામાં આવ્યા છે, બંધારણમાં એવું કહેવું છે કે માતા પિતાની પરમિશન જરૂરી છે. બંધારણ એને અધિકાર આપે છે, એનો મૂળભૂત અધિકાર છે કે પોતાનો પાર્ટનર જાતે પસંદ કરી શકે. પણ છતાં પણ આ વિષય પર ખૂબ ચર્ચા થાય છે, અને જો કાયદામાં એ બદલાવ આવે છે એટલે એમાં કંઈ લખેલું નથી એવું કે માતા પિતાની સિગ્નેચર જરૂરી છે. ખાલી એવું કહેવામાં આવ્યું છે કે માતા પિતાને જાણ કરવી, જે મોરલ છે. કોઈ પણ દીકરો દીકરી લગ્ન કરે તો એ મોરલી માતા પિતાને જાણ કરે. લીગલ અને મોરલ બહુ અલગ વસ્તુ છે. પણ જો આ જે વાત કરી રહ્યા છે કે માતા પિતાની પરમિશન કમ્પલસરી કરવી, તો એના કારણે બહુ જ બધા પ્રોબ્લેમ્સ આવી શકે આગળ જતા. એ સરકાર છે ને, એ ચૂંટણી આવતી હોય, વોટ બેંક જોતે ને લોલીપોપ આપે બેન. વસ્તુ એવી છે કે આવો કોઈ કાયદો આવે તો એ કોઈ દિવસ ટકી શકે નહીં. કારણ કે કોઈ પણ કાયદો જે બંધારણની વિરુદ્ધ છે એ આર્ટિકલ 13 મુજબ સ્ટક ડાઉન એટલે કે રદ થવા પાત્ર છે. તો આટલી મોટી હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટો ડેકોરેશન માટે હોતી નથી. પરંતુ અહીંયા મુખ્ય મને એ જ વાંધો છે કે સરકારો ને જે મુખ્ય મુદ્દાઓ છે એ નથી ઉપાડવા. લોકો પોતાની આંતરિક જિંદગીમાં શું કરશે, શું જીવશે, પોલીસ અને પ્રશાસન બંને આની પાછળ લાગ્યું છે. હમણાં એક ક્લિપ નહોતી આવી કે જીમ ટ્રેનરો કોની હારે વાત કરશે, કોની હારે નહીં વાત કરે. હવે પછી આ લગ્ન કોની હારે કરશે, કોની હારે નહીં કરે. અરે પ્રશાસનનું એ કામ જ નથી. પ્રશાસનનું કામ છે રોજગારી આપી, આરોગ્ય આપવું, શિક્ષણ આપવું, પાણી વ્યવસ્થા આપી, રોડ રસ્તા આપવા. આ પ્રશાસનનું કામ છે. લોકો કઈ રીતે જિંદગી જીવશે એ પ્રશાસનનું કામ નથી. આ અંગ્રેજો છે ને આ સિસ્ટમ મૂકીને ગયા હતા પાયલબેન, કે ભાગલા પાડો અને રાજ કરો. આ અંગ્રેજો મૂકીને ગયા હતા. પણ આ આપણા ઇન્ડિયન પોલિટિશિયને આ બધું સ્વીકારી લીધું છે. શું સ્વીકારી લીધું છે? કે લોકોને ભાગ પાડો, જ્ઞાતિમાં ભાગ પાડો. પેલા તો ધર્મમાં પાડ્યા હતા, એ તો હજી પૂરા નથી થયા. ત્યાં જ્ઞાતિમાં ભાગલા પાડ્યા કે આહિર છે, પટેલ, રબારી, ભરવાડ, ફલાણો, કોળી, પછાત વર્ગ, અનુસૂચિત વર્ગ, ભાગલા પાડી દીધા. એનાથી શું થાય કે કોઈ વ્યક્તિ ભારતીય તો ક્યારેય બને જ નહીં. આમાં નામાં આપણે રમ્યા કરો એટલે મુખ્ય મુદ્દા ભૂલાઈ જાય. મીડિયામાં આ જ મુદ્દા ચાલે. શું તો કે કોણ કઈ જ્ઞાતિનો વ્યક્તિ કઈ જ્ઞાતિની દીકરીને લઈ આવ્યો, એટલે ભારતીય બનો, સમસ્યાઓનો ઓટોમેટિક ખલાસ થઈ જશે. આ સામનો જ આપણે નહીં કરવો પડે. મુખ્ય મુદ્દાઓ છે એના ઉપર ફોકસ કરી શકશું. પણ પોલિટિશિયનની જે એક સ્ટ્રેટેજિકલી રાજનીતિ છે ને, એમાં લોકો ફસાય છે. લોકો એ નથી સમજી શકતા કે એસસી સમુદાયના જ વોટ બેંક લેવા માટે આ જ સરકાર, રાજ્ય સરકાર એ સહાય આપે છે આંતરજ્ઞાતીય લગ્ન કરવા માટે, 2.5 લાખ રૂપિયા. તો લોકોને એ સમજવું પડશે કે જો સરકાર સહાય આપે છે એનો મતલબ શું છે? કે સરકાર એવું ઈચ્છે છે કે જાતિ જ્ઞાતિના વાડાઓ છે એ દૂર થાય. પરંતુ કેમ કે વોટ બેંક ખંખેરવી છે એટલે આવા નકરા ગતકડાઓ લાવે. શું ગતકડાઓ લાવે? તો કે ભાઈ લગ્ન નોંધણીમાં ફેરફાર. એ ખબર છે. લોકો ભોળા મા બાપ ને ખબર ના પડે. લોકોને શું થાય કે અમારા છોકરા લગ્ન નહીં કરીએ કે. અરે લગ્ન તો થવાના જ છે. નોંધણી સમયે ખાલી તમને એક લેટર આવી જાય કે તમારા છોકરા ભવણી ગયા. તો આ સરકારના ગતકડાઓ છે. સરકાર કોઈ મા બાપના હિતમાં કામ નથી કરતી, પરંતુ માત્ર ને માત્ર વોટ બેંક માટે કામ કરે છે. વોટ બેંક માટે કામ કરે છે એટલે કાસ્ટિઝમ, જાતિ જ્ઞાતિનું ઝેર રોકે છે. અને એ ઝેરના કારણે આપણે ક્યારેય ભારતીયો બનીને એક થયા નથી. અને ભવિષ્યમાં જો આવો સમય આવે તો ક્યારે થઈશું નહીં. આનું એક લોજિક છે. કારણ કે સરકાર શું વિચારે? વોટ બેંક વિચારે. જેનજી જનરેશન જે છે એની વોટિંગ પર્સન્ટેજ 25 થી 30% છે. કે 2000 પછીની જે જનરેશન છે જેમના લગ્ન બાકી છે એ લોકોના વોટિંગ પર્સન્ટેજ 20, 25, 30%. 70% મેજોરિટી વોટિંગ કોના છે? તો કે અડલ્ટના. 40 વર્ષ, 45 વર્ષ, અનલિમિટેડ, 80 વર્ષ, 85, 90 વર્ષ જેટલો માણસ જીવે. એ લોકો શું વિચારે છે? સંસ્કૃતિ, કલ્ચર, આપણા છોકરાઓ શું કરશે, શું નહીં કરે, રાઈટ? તો આ લોકોને પોતાના વોટિંગ પર્સન્ટેજના અનુરૂપ ચાલવું પડે. એટલે સરકાર જે જરૂરી મુદ્દા છે એ નહીં ઉઠાવે, બિનજરૂરી મુદ્દા ઉઠાવશે. મેહુલભાઈ, તમે બહુ જ બધા લોકોને મળતા હશો, એટલે તમે ઝેનઝી જનરેશનની વાત કરી, તો મારે યુવાનો સુધી આવવું છે કે જ્યારે આવી ઘટનાઓ આવે ત્યારે યુવાનો પણ સોશિયલ મીડિયા પર બોલે કે અમારા સમાજની દીકરી કેમ લઈ ગયા, અને સમાજ વચ્ચેની બબાલો શરૂ થઈ જાય. અને યુવાનો પણ મોટા ભાગે એના પાર્ટ હોય છે કે હવે આની દીકરી અમે લઈ આવીશું, આની દીકરી અમે લઈ આવીશું. તો ખરેખર યુવાનો બદલાઈ રહ્યા છે, આગળ વધી રહ્યા છે, કે હજી યુવાનો પાછળ જઈ રહ્યા છે ને ત્યાંના ત્યાં છે? જે એજ્યુકેટેડ લોકો છે, જે શાંતિપ્રિય લોકો છે, એ લોકો સમજે છે પોલિટિક્સ. પણ જે લોકોને હજુ થોડું ઘણું ભણતર ઓછું રહી ગયું છે, જે લોકો હજુ પણ રૂઢિચુસ્તતાના વાતોમાં આવી અને મા બાપનું બધું કરતા આવ્યા છીએ, જે લોકો હજી પણ ફોરવર્ડ નથી થઈ શક્યા,
સીધી સાદી ભાષામાં 21મી સદીમાં જન્મ તો લઈ લીધો, પણ 21મી સદીના અનુરૂપ નથી થઈ શક્યા. એ લોકો શું વિચારે છે કે આવું ના થવું જોઈએ. આ તો પેલા જેવું થઈ ગયું. પેલા એવું હતું કે હિન્દુ મુસલમાન લગ્ન ના કરે, એ લોકો હિન્દુની દીકરી લઈ જાય તો આપણે મુસલમાનની દીકરી લઈ આવે. તો સેમ અત્યારે આવું બધું ચાલે છે કે ભાઈ આ સમાજનો છે તો હવે એ હિન્દુ મુસલમાન પૂરું નતું થયું તો આપણે જ્ઞાતિના વાડામાં આવી ગયા કે ભાઈ આ એની જ્ઞાતિની છોકરી લઈ આવ્યો તો આપણે આ જ્ઞાતિની છોકરી લઈ આવો. અરે ભાઈ, હું તો કઉ છું કે તમે આંતરજ્ઞાતિય જ લગ્ન કરો તો ભારતીય બનશો. તમારો હાડુભાઈ અન્ય જ્ઞાતિનો હશે, તમારા સસરા અન્ય જ્ઞાતિના હશે, ત્યારે જ તો આ બધા વાડા ખતમ થશે. કઈ રીતે આ બધા વાડા આપણે દૂર કરશું? આપણે ભારતીય ક્યારે બનશું? આ ખતમ કરશું ત્યારે જ તો બનશું. એટલે ક્યારેક તો એ દુઃખ થાય કે આજનો યુવા જે મેચ્યોર છે એને ઘણી વાર ને કોમેન્ટ સેક્શનમાં જાવ તો એ લોકો લગતા હોય છે કે તમે આવું કામ કરો છો, તમે તેવું કામ કરો છો. ટૂંકમાં હું તો ક્યારેક વિચારું તો એવું લાગે કે નારી એટલે કે સ્ત્રી જો પોતાના મનગમતા પાત્રને પસંદ કરી લે તો આ સમાજને હજાર વાર વાંધો પડે છે અને પડે છે. હું એવું નથી કહેતો કે દીકરી ક્યારેય ભૂલ ના કરે, પણ દીકરી ભૂલ કરે ત્યારે શું સભ્ય સમાજ એને ખાલી સમજાવે છે? નથી સમજાવતી. કે વકીલ તરીકે હું જાણું છું ક્રુઅલ્ટી આપવામાં આવે છે, મારવામાં આવે છે, કૂટવામાં આવે છે, ટોર્ચર મેન્ટલ કરવામાં આવે છે. તો આ બધી કરવાની ક્યાં જરૂર આવે છે? ભૂલ કઈ છે નથી સમજતા તો ભૂલ ભોગવવા દો, સમજશે. રાઈટ? તો લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે, સમાજનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે, અને યુવાઓ જે છે એને પણ સમજવાની જરૂર છે કે હવે આ વાડાઓમાંથી બહાર આવો. મેહુલભાઈ, તમને એવું લાગે છે કે બધાને એક વાર બંધારણ સમજવાની ને વાંચવાની જરૂર છે? બેન, જ્યાં સુધી આ જયારે સમાજના પોતપોતાના અંગત બંધારણો છે, રૂઢિચુસ્તતા છે, સંસ્કારો આ દેશમાં છે, હોવા જોઈએ. પણ તમે એ વિચારો કે આપણે સંસ્કારોની વાત કરીએ તો બલાત્કારમાં તો પહેલા નંબર ઉપર છીએ. હજુ તમે કદાચ વિકસિત દેશોમાં જાઓ, તમે નેબર બનો ને તો ઇન્ડિયન ઉપર ભરોસો કરતા એ 10-15 દિવસ લેશે. મારા જે ફોરેન મિત્રો છે એની સાથે વાર્તાલાપ મારે થતો હોય ત્યારે એ લોકો આપણને કે એ લોકોને ટ્રસ્ટ આપણા ઉપર ઓછો આવે શરૂઆતમાં. પછી ફેમિલિયર થઈ જાય તો પછી અલગ વાત છે. ઇન્ડિયનને શરૂઆતથી જ રેપિસ્ટ, મોલેસ્ટેશન આ બધા પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવામાં આવે. ભાઈ ઇન્ડિયન છે તો બસ આવું જ હશે. તો જો સંસ્કૃતિ છે આ દેશની અંદર તો કેમ વિકસિત દેશો આપણને આ નજરેથી જોવે છે? કેમ આપણા દેશની અંદર સૌથી વધારે બલાત્કાર, સૌથી વધારે મોલેસ્ટેશન થાય છે? કેમ આપણી બેન દીકરીઓ રાતે બહાર નથી નીકળી શકતી? કેમ આવું બધું થાય છે? તો કોઈક ના કોઈક સમાજે, સભ્ય સમાજે આ વિચારવું પડશે ને કે તમે બસ સમાજનું બંધારણ છે, અન્ય જ્ઞાતિમાં લગ્ન નહીં થાય, આજ કંકોડો હેકા કરશો. તમે એ તો વિચારો કે અમે બલાત્કાર ક્યારે બંધ કરશો, અમારી દીકરીઓની છેડતીઓ ક્યારે બંધ કરશો, એ નહીં વિચાર. હું તો કહું છું તમારે એટલું બધું જો બંધારણનું હોય ને તો મારે ત્યાં સમાજવાળાઓને કેવું છે કે તમે છે ને એક સ્ત્રી ઉછેર કેન્દ્ર બનાવો. એમાં કોઈ પણ દીકરી જન્મે ને ત્યાં રાખવાની, શિક્ષણ તમારે આપવાનું, રોજગાર તમારે આપવાનો, સારો છોકરો તમારે ગોદ દેવાનો, બધો ખર્ચો તમારે ઉપાડવાનો. કરો. એ નહીં થાય, એ ક્યારેય નહીં થાય. પરંતુ જો કોઈ વ્યક્તિ, કોઈ પરિવાર દુખી છે, એની કોઈ દીકરી જતી રહી છે ને તો એ મજા લેવા પહોંચી જાય કે નહીં ચાલે, તમને સમાજ બહાર કરી દઈશું, તમારી દીકરીથી આવું થાય જ કેમ? તો વસ્તુ આ છે કે સભ્ય સમાજ જે અગત્યના મુદ્દાઓ છે એ નહીં ઉઠાવે, પરંતુ જે વ્યક્તિગત આઝાદીઓ છે એ છીનવા ચોક્કસથી પહોંચી જશે. એટલે મેહુલભાઈ, મેં તો લોકોની વાત કરી કે લોકોને બંધારણ શીખવાની જરૂર છે, પણ આપણે જ્યારે આવી ઘટનાઓ જોઈએ ત્યારે આપણને ખબર પડે કે જેને બધા આઈડિયલ માને છે, જે સમાજના મોટા નેતા હોય કે કોઈ પણ હોય, એ બધા પણ આ જ વાત કરતા હોય છે. અંતે તો એ બંધારણ, સમાજના બંધારણની ને દીકરીની બીજા કાસ્ટમાં લગ્ન ન થવા જોઈએ એની વાત કરતા હોય. તો તમને લાગે 182 અને આપણા 26 બીજા જે છે એ બધાને બંધારણ શીખવાની, વાંચવાની જરૂર છે? હું તો કહું છું પહેલા તો આ બધા જે વિધાનસભામાં કાયદા ઘડે ને એને જ એક વાર વાંચી લેવા જોઈએ. કારણ કે જયારે આવું લાવે ને કે લગ્ન નોંધણી ફેરફાર, આ તે ફલાણું લોલીપોપ, ત્યારે મને એવું થાય કે આ લોકોને આપણે ત્યાં બેસાડ્યા છે શા માટે? તમે તમારામાં તેવડ હોય તો એવો કાયદો પસાર કરો ને કે શિક્ષણ મફતમાં કરી દઈશું, આરોગ્યની જેટલી હોસ્પિટલો છે એને નેશનલાઇઝ કરી દઈએ, એવા ઠરાવ પસાર કરો. ને આવા ઠરાવ પસાર કરીને હું ગુજરાતની જનતાનું ભલું કરી દેવાના છો? તો એ ઠરાવ તમારાથી પસાર થતા નથી. તો આ બધાને, અને હું તો કહું છું બંધારણ લખાડે એટલું તો કોમન સેન્સ નો વિષય છે. આપણે રોજ 2-3 દિવસની રાડો પાડીએ છીએ કે હરેક વ્યક્તિને મનગમતું પાત્ર પસંદ કરવાનો અધિકાર છે. તો એ સમાજવાળાને ખબર છે, કાયદાવાળાને ખબર છે, અને બધાને ખબર છે. પણ નેચરલી આ કોઈને સ્વીકારવું નથી. સ્વીકારવામાં દુઃખ પડે છે. અને સમાજવાળાને હકીકતમાં તમે જોવો ને તો અન્ય કોઈ કામ છે નહીં. સમાજવાળા પાસે મુખ્ય સમાજનો મુદ્દો આ જ છે કે કોની દીકરી ભાગી ગઈ.
એની પાસે એ મુદ્દો જ નથી કે સમાજ માટે સારું કામ શું કરવાનું છે. સમાજનો કોઈક યુવા છે જેને રાષ્ટ્ર માટે કામ કરવું છે, ભગતસિંહ બનવું છે, વીર સાવરકર બનવું છે, આવા જે યુવાનો છે જેને જીવનમાં આગળ આવવું છે, એને ફેમિલીને સપોર્ટ કરવા નહીં જાય કે ભાઈ હા તારી પર ખોટો કેસ થયો છે ને તો તારી હાટુ વકીલ અમે રાખી દઈશું, તું દેશ માટે કામ કર. આવો કોઈ સમાજ આગળ નહીં આવે. પરંતુ કોઈકની દીકરી ભાગી ગઈ છે ને તો નહીં તમારી દીકરી કોકના સમાજમાં કેમ ગઈ, તો ત્યાં પહોંચી જાય. તો બંધારણ વાંચો, થોડીક દેશદજ રાખો અને એટલીસ્ટ ભારતીય બનો, એવું આપના માધ્યમથી ચોક્કસથી કહેવા માંગીશ. મેહુલભાઈ, છેલ્લો સવાલ છે કે આખી ઘટનાઓને બધું જ આપણે જોઈએ છે આટલા દિવસથી, સમાજ જેવું કહે છે દીકરીને પાછી લાવીશું. હવે ઘણા બધા તો સમાધાન કરીને દીકરીને પાછી લઈ પણ આવે અને છૂટાછેડા પણ કરાવી દે, પણ આ તો એન્ડલેસ ગેમ છે. કેટલી દીકરીઓને પાછી લાવે એ પોસિબિલિટી જ નથી. પણ શું અધિકારો છે, શું પ્રાવધાનો છે જો આવું થાય છે તો? પ્રાવધાનો કાયદાકીય જોઈએ તો આર્ટિકલ 21 છે, રાઇટ ટુ લાઈફ છે, મનગમતા પાત્ર પસંદ કરવાનો અધિકાર છે. એમાં કોઈ પણ સમાજ, કોઈ પણ તિસ્માર ખાન, કોઈ પણ વિધાયક, કોઈ પણ સાંસદ જે રોડ બનતો હોય એવું કહે કે અમે ચલાવી દઈએ નહીં, તો જે કઈ યુવા યુવતીઓ છે જે પોતાના મનગમતા પાત્ર સાથે પરણવા માંગે છે, હાઈકોર્ટમાં ડાયરેક્ટ રીટ પિટિશન દાખલ કરી શકે. આર્ટિકલ 226 મુજબ હાઈકોર્ટમાં થાય, આર્ટિકલ 32 મુજબ સુપ્રીમ કોર્ટમાં થાય. એક સારો વકીલ રાખો, રીટ પિટિશન દાખલ કરો. જેટલા પણ વિરોધીઓ છે, બુચસિયાઓ છે, જે સમાજના નામે ચરી ખાય છે, એ બધાને હાઈકોર્ટમાં બોલાવી લેવામાં આવશે. બરાબર. સ્પેશિયલ પ્રોટેક્શન, કદાચ તમારે રક્ષણની જરૂર છે તો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. તો સારું પાત્ર ગોતો, જીવનમાં આગળ વધો. 21મી સદી છે, કોઈ બંધન હોઈ શકે નહીં. તમારું જીવન તમારે તમારી મરજીથી જ જીવવાનું હોય. અને એમાં જો કે બંધન નાખતું હોય, બરાબર, તો આટલી મોટી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટો છે, ઘણા બધા વકીલો છે, એમને રાખો, યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરો અને શાંતિથી જીવો ભારતીય બનીને. બસ એ જ કહેવા માંગુ. થેન્ક યુ સો મચ મેહુલભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.